કોલક ગામ સતત 89 વર્ષથી રાધે કૃષ્ણના મંદિરે ઉજવણી કરતા આવ્યા છે। ફેરીમાં જોડાઈ ધાર્મિક વાતાવરણ છવાયું। કોલક મંદિરમાં અખંડ સપ્તાહ પૂર્ણ થતા ગામના યુવાનોએ ઢોલ નગારા સાથે 9 મટકીઓ ફોડી ઉત્સાહ મનાવ્યો। પારડી તાલુકાના કોલક ગામના ચૌટા બજારના રાધે કૃષ્ણ મંદિરમાં દર વર્ષે મંદિરમાં અખંડ સપ્તાહ બેસાડવામાં આવતો હોય છે, જે છેલ્લા 89 વર્ષથી સતત એક સપ્તાહથી મંદિરમાં ગામના વિવિધ શેરી મોહલ્લાના યુવાનો પુરુષો 24 કલાક ભજન કીર્તન કરતા હોય છે। 7 દિવસ બાદ ગામમાં ભગવાનની ભક્તિ ફેરી પાળખી કાઢવામાં આવતી હોય છે, જેમાં દર વર્ષની જેમ શેરી મોહલ્લાની મટકીઓ જે શેરીઓનો વારો આવતો હોય છે તે શેરીના યુવાનો ફોડતા હોય છે, જેમાં આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલના પીર ફળ્યું અને બારિયા વાડ બંને સાથે મળીને ઉત્સાહભેર ઢોલ નગારા સાથે ગામના ભૂલકા યુવાનો યુવતીઓ મહિલાઓ વડીલો પૂર્ણ ગામ જોડાઈને નાચ ગાનથી ફેરીમાં ધાર્મિક વાતાવરણ ફેલાઈ જાય છે। સપ્તાહ ફેરીમાં માછી મહાજનના પ્રમુખ અમૃતભાઈ ટંડેલ, ઉપપ્રમુખ સમાજના જીતેન્દ્રભાઈ ટંડેલ, ગામના સરપંચ હેમાબેન, પાર્ટીના સભ્ય ચંદનબેન સહિતના આગેવાનો આ ફેરીમાં જોડાયા હતા અને ફેરી પરત મંદિરમાં પાલખી સાથે આવીને આરતી સૌ ગ્રામજનોનો લાભ લીધો હતો। આજે કોલક ગામમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। આજે પૂર્ણ થાય છે। શ્રાવણ માસના સુદ બીજના દિવસે અમારી સપ્તાહનો આરંભ થયેલો અને એ સપ્તાહ 7 દિવસની હોય છે। અખંડ સપ્તાહનું આયોજન કરે છે માછી સમાજ અને આજે પીર ફળિયા અને બારિયાવાડ યજમાન ફળ્યું છે અને એ યજમાન ફળિયા દ્વારા છેલ્લા દિવસે આખા ગામમાં ઠાકોરજીનો પાલખી લઈને અને ફરીએ ફરીએ શોભાયાત્રા કરીએ છીએ અને એમાં યજમાન જે કર્યું છે એમાં મટકી ભરવાનો કાર્યક્રમ રાખે છે। તો આ પ્રસંગે સમસ્ત મારા માસી સમાજ અને વલસાડ જિલ્લા તેમને શ્રાવણ માસની હું શુભકામના પાઠવું છું। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી।